નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી એક વખત હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ। ઉત્તર ભારતમાં 2 દિવસથી ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના પગલે 2 દિવસથી ગુજરાતમાં ફરીથી હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે। રાજ્ય પર આવતા પવનની દિશા બદલાતા ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે। પવન ફૂંકાતા રાજ્યમાં વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી જેટલું ગગડ્યું છે, જેના કારણે વહેલી પરોઢે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। એસએમપીવી વાયરસની ગુજરાતમાં એન્ટ્રી। ચીનમાં ફેલાયેલો કોરોના જેવો એસએમપીવી વાયરસે હવે અમદાવાદમાં પણ દેખા દીધી। કર્ણાટક બાદ ગુજરાતમાં એસએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। હાલ સંક્રમિત બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કર્ણાટકમાં 8 અને 3 મહિનાના 2 બાળક સંક્રમિત। બેંગલુરુ, ગુજરાત, બંગાળ બાદ હવે ચેન્નઈમાં આ એસએમપીવી વાયરસના 2 નવા કેસ નોંધાયા છે। આ 2 સહિત ભારતમાં અત્યાર સુધી એસએમપીવીના કુલ 6 કેસ નોંધાયા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે આગામી 12 થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે। જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે। ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે। આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે।